એક તરફ માવઠાનો માર તો બીજી તરફ વીજ વાયરનો ત્રાસ. જગતના તાતની હાલત કફોડી. નમસ્કાર દર્શક મિત્રો, SS2 ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. જોડાઓ. જેતપુર તાલુકાના લુણાગરા ગામે હજુ 2 દિવસ પહેલા જ ઘઉંના ઊભા મોલમાં PGVCLના કેબલમાં સ્પાર્કિંગ થતાં આગ લાગી હતી. ત્યાં ફરી આજે રમેશભાઈ નરસિંહભાઈ ગોધાતના ખેતરમાં વિદ્યુત વાયરના સ્પાર્કિંગને કારણે ઘઉંના ઊભા મોલમાં આગ લાગતા ઘઉં ભસ્મીભૂત થઈ ગયા હતા. PGVCLના કેબલમાં થયેલ શોર્ટ સર્કિટને કારણે ઘઉંના ઊભા પાક પર પડ્યા સળગતા તણખા. આસપાસના ખેડૂતો મદદે દોડી આવે એ પહેલાં જોતામાં આશરે 4.5 વીઘાનો ઊભો મોલ ભડભડ સળગી ઉઠ્યો. જગતના તાતના મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો. ઘઉંનો ઊભો મોલ ઘડીના છઠ્ઠા ભાગમાં ખેડૂતની નજર સામે બળીને રાખ થઈ ગયો. PGVCLના કેબલ તપાસવાની અને ખેડૂતના પાકને થયેલ નુકસાનીનું યોગ્ય વળતર તાત્કાલિક આપવા ઉગ્ર માંગ કરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ ફારૂક બિલખિયા, SS2 ન્યૂઝ, અમરેલી.